તો નિલેશ મારું આપણી જોડે લાઈવ જોડાયા છે। નિલેશ, શું સ્થિતિ છે અત્યારે એ જણાવો। જોઈ શકો છો કે અત્યારે કાંઈ પણ દેખાઈ નથી રહ્યું। ત્યારે હું અમારા કેમેરામેન ને કહીશ કે આપ સીધા દ્રશ્યો બતાવે કે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે પવન ફૂંકાઈ રહ્યો છે, ત્યારે આ પવનના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો અત્યારે જેતપુરમાં છવાઈ ગયા છે। ત્યારે જેતપુરની આસપાસની જો વાત કરીએ તો ધોરાજી ઉપલેટામાં વરસાદ છે તે પવન અને આંધી સાથે અત્યારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। ત્યારે હું આપણે આ જેતપુરના આ આંધીના આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે અત્યારે ધૂળની અને પવનની ડમરીઓ ઉડી રહી છે અને કાળા ડમર વાદળો છે તે અત્યારે છવાઈ ગયા છે। ત્યારે આ સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી કે જે રીતે કાળઝાળ ઉનાળામાં છે તે અત્યારે કમોસમી જે રીતે માવઠું પડવાની શક્યતાને લઈને અત્યારે જેતપુર, ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત ચારે બાજુ છે તે કાળા ડમર વાદળો છવાઈ ગયા છે। ત્યારે આ સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે અત્યારે પવન ભારે જેતપુરમાં છે તે ઉપડી ગયો છે। પવનની સાથે સાથે અત્યારે વીજળીના કડાકા ને ભડાકા પણ થઈ રહ્યા છે। ત્યારે ઉપલેટા પંથકમાં છે તે અત્યારે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અને ગાજવીજ સાથે અત્યારે વરસાદ છે તે શરૂ થઈ ગયો છે। આ કમોસમી વરસાદને કારણે જે ખેડૂતના ખેતરમાં ઘઉં, ધાણા, જીરું જેવા સહિતના પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। જી બિલકુલ નિલેશ, ઉપલેટા સહિત અનેક એવા વિસ્તારો છે। આ દ્રશ્યો એક્સક્લુઝિવ તમે જોઈ શકો છો। રાજકોટના ઉપલેટામાં બરબાદીના એંધાણ, ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે।